સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રત્ન કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે। રત્ન કલાકારો હવે પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે। સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો આ વખતે ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। રત્ન કલાકારો દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ સામેલ છે। તેમનું કહેવું છે કે તેઓ મજૂરોની કેટેગરીમાં આવે છે, છતાં પણ તેમની ઉપર વ્યવસાય વેરો લાદવામાં આવે છે। રત્ન કલાકાર સહાય યોજનામાં 26,000થી વધુ ફોર્મ રદ થતાં પણ અસંતોષ વધ્યો છે। છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે રત્ન કલાકારો પરિવર્તન તરફ વળ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે રાજકીય પક્ષ તેમની માંગણીઓ સ્વીકારશે તેને આ વખતે મત આપવામાં આવશે। મારું નામ હરિ મહારાજ છે। હું રત્ન કલાકાર છું અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો એમાં માહોલ એક જ રત્ન કલાકારોનો છે, પરિવર્તન થાય છે। એનું કારણ એક જ છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારો પાસેથી દર મહિને વ્યવસાય વેરો પ્રોફેશનલ ટેક્સ તરીકે લેવામાં આવે છે, એ અનલીગલી છે। એનું કારણ એક જ છે કે હરેક ધંધાની અંદર પ્રોફેશનલ ટેક્સ લેવામાં આવે છે, તેમાં માલિકો ભરતા હોય છે। આ હીરા ઉદ્યોગ એક જ એવો છે તેમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવે છે, તે ગેરકાયદેસર છે। તો મારું એવું કહેવું છે કે જે કોઈ પણ પક્ષ અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે જે કોઈ પણ પક્ષ આ 200 રૂપિયા નાબૂદ કરશે તેને જ રત્ન કલાકારો મત આપશે, એવું અત્યારે રત્ન કલાકારો સુરતમાં અંદાજે મારા અંદાજે 30 થી 40 લાખ રત્ન કલાકારો છે। અને ધારે તો તે રત્ન કલાકારો સુરતનું નામ પૂરા ગુજરાત પૂરા દુનિયામાં રોશન કર્યું છે, તો એ સત્તા લાવી પણ શકે છે અને સત્તા પાડી પણ શકે છે। મારું કહેવું એવું છે, રત્ન કલાકારો અત્યારે ગુસ્સામાં છે। રત્ન કલાકારો જો 200 રૂપિયા કપાતા બંધ થશે તો જ રત્ન કલાકારો આમાં એક રહેશે, નકર પરિવર્તન થાય। તમારો પરિચય અને શું નારાજગી અને શું? મારું નામ છે ભાવેશ ટાટ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા 10 વર્ષથી અમે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે સુરતની અંદર 8 થી 10 લાખ રત્ન કલાકારોના પગારમાંથી કાપવામાં આવતો જે વ્યવસાય વેરો છે એ નાબૂદ કરો। રત્ન કલાકારો જે બેઘર રત્ન કલાકારો છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અલગથી યોજના બહાર લાવો, પરંતુ સરકારે વ્યવસાય વેરો નાબૂદ નહીં કર્યો। ત્યારે સરકારને અમે એટલી વિનંતી કરીએ છીએ અને આવનારી જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર રત્ન કલાકારોએ મન બનાવી લીધું છે કે જે વ્યવસાય વેરો જે પક્ષ નાબૂદ કરશે એને મત આપશે। છેલ્લા 3 વર્ષથી આ મંદીના માહોલથી પીસાયેલા રત્ન કલાકારો માટે જે યોજના બહાર પાડી હતી એ યોજનાની અંદર 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા, એ બદલ અમે સરકારનો આભાર પણ માનીએ છીએ। પરંતુ 26,000 પરિવારોના ફોર્મ જે રિજેક્ટ કરવામાં આવ્યા એમાં ઘણા બધા એવા પરિવારો છે જેને જરૂરિયાત છે। તો જે સરકાર જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરશે એ જ અમને મત આપીશું। અને આ સુરતની અંદર 80 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, એ પણ ભૂલવું ના જોઈએ। તો આ ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને અહીંયા સુરતને રાજકીય એપી સેન્ટર માનવામાં આવે છે। જો રત્ન કલાકારોને વ્યવસાય વેરો નાબૂદ સત્તા પક્ષ કરશે અને એવું કમેન્ટમેન્ટ આપશે અથવા તો કોઈ પણ આપશે તો એને જ રત્ન કલાકારો મત આપશે। અને આ વખતે અમને એવું લાગે છે કે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે।